ભાવનગરમાં કેન્દ્રીય શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું તથા અનાજ માટેનું ગુજરાતનું પ્રથમ એટીએમ અને સર તખ્તશ્રીજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને લોકોની સુખાકારીની માહિતી મેળવી હતી। આ તબક્કે ભાવનગરના સાંસદ અને રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા સાથે નગરસેવકો અને સંગઠનોના હોદ્દેદારો તથા સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। तो આપણે નાખવું પડે એટલે ખાલી સ્કેન કરે એ सब લોકો ટેકનોલોજીકલ અપગ્રેડેશન કરી રહ્યા સર આવો સર આઈએ નિમબેન ભાઈ આવડતું નથી એટલા માટે ઇન્ટરનેટ પોતે કરી શકે ભાઈ નિમબેન પાસે કુંદનભાઈ તમારો કેમેરો કુંદનભાઈ તો સાઈડ પર છે મેં ની બાજુ ગોળી કરવા જાઓ અને કેટલું મળવા પાત્ર છે એની મેળે ગણી લેશે। આપણે ઓપીડી કરી सर प्री रिकवरी वॉर्ड છે અને આ પોસ્ટ રિકવરી વોર્ડ છે। રાજુ આગળ જાઓ આવી હોસ્પિટલ એસ્પિરેટ કરે અને જોડે જોડે તોડે એટલે હેલ્પ કરે કે ટ્યુમરને રિમૂવલ માઇક્રોસ્કોપી ડીપ સીટેડ જે બ્રેઇનમાં કોઈ લીઝન હોય ને એના માટે રિમૂવલ માટે શોભાવવા માટે વિનંતી કરીએ। શિક્ષણ સમિતિના માનનીય ચેરમેન શ્રી દિગુજભાઈ મહેતાને પણ સ્ટેજ ઉપર એમનું સ્થાન શોભાવવા માટે વિનંતી। ભાવનગર મહાનગરપાલિકાની તમામ સમિતિના ચેરમેન શ્રીઓને નમ્ર વિનંતી છે સ્ટેજ ઉપર આપનું સ્થાન સુશોભિત કરશો। કરવામાં આવેલ છે જેથી શહેરમાં આકસ્મિક ઘટનાના સ્થળે ગણતરીની મિનિટોમાં પહોંચી રેસ્ક્યુનું કામ પણ શહેરમાં આવેલ એરપોર્ટથી મહિલા કોલેજ સર્કલ સુધીનો વ્હાઇટ ટોપિંગ રોડ, ગડેચી નદીના શુદ્ધિકરણ અને આપણે સૌ તાળીઓના ગુંજારવથી વધાવીશું। ભાવનગર શહેરના આપણા પ્રતિનિધિ રૂપે, ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ રૂપે જેઓ સફળ નેતૃત્વ આપી રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકા સરકાર સુધી વિવિધ ગ્રાન્ટ હેઠળના કુલ 13 કામો રૂપિયા 149.83 કરોડના ખર્ચથી જન સુખાકારીના કામોનું ખાતમુહૂર્ત શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, માનનીય મંત્રી શ્રી શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત વિભાગ, ભારત સરકારના વરદસ્તે તેમજ શ્રીમતી નીમુબેન બાંભણિયા, માનનીય મંત્રી શ્રી રાજ્યકક્ષા ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ, ભારત સરકારના અતિથિ વિશેષ પદે તેમજ શ્રી ભરતભાઈ એમ બારડ, માનનીય મેયર ભાવનગર મહાનગરપાલિકા, શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણી, માનનીય ધારાસભ્ય ભાવનગર પશ્ચિમ, શ્રીમતી સેજલબેન પંડ્યા, માનનીય ધારાસભ્ય ભાવનગર પૂર્વ, શ્રી રાજુભાઈ રાબડિયા, માનનીય ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી ભાવનગર મહાનગરપાલિકા તથા અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું વિક્રમ 2 ફાયર ટેન્ડરનું લોકાર્પણ શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, માનનીય મંત્રી શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત વિભાગ, ભારત સરકારના વરદસ્તે તેમજ શ્રીમતી નીમુબેન બાંભણિયા, માનનીય મંત્રી શ્રી રાજ્યકક્ષા ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ, ભારત સરકારના અતિથિ વિશેષ પદે
તેમજ શ્રી ભરતભાઈ એમ બારડ માનનીય મેયર ખોટ ઉપર છે હાસ્ય નિરંતર ને શ્વાસોનું જગસ્નેહ સભર છે ખુલ્લા દ્વારો લઈને જીવે ખુલ્લા દિલનું આ ભાવનગર છે. ભાવનગરના આંગણે પધારેલા માનવતા મહાનુભાવોની હાજરીમાં અને તેમના વરદ હસ્તે ભાવનગર મહાનગરપાલિકાના અનેકવિધ પ્રકલ્પોના રૂપિયા 151.83 કરોડના ખર્ચના જન સુખાકારી માટેના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થયેલ છે, જેમાં શહેરના ગૌરીશંકર વેસ્ટ વિયરથી શરૂ થઈને મોતી તળાવ સુધી પસાર થતી ગઢેચી નદી કે જેની લંબાઈ ભાવનગરના આંગણે સાચે જ સોનાનો સૂરજ ઉગ્યો છે, કારણ કે આજે એક સાથે રૂપિયા 151 કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે, જેમાં લોકોની સુખ સગવડ અને ભવિષ્યને સરળ બનાવવાનો સરકારશ્રીનો શ્રેષ્ઠ અભિગમ છે. આ તબક્કે ભાવનગર વતી હું રાજ્ય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું. આજે આપણે ભાવનગરમાં 150 કરોડ રૂપિયાના ખર્ચે તમામ કામોનું શિલાન્યાસ કર્યું છે, તો કામોનું લોકાર્પણ કર્યું છે. તો સ્વાભાવિક છે કે 150 કરોડના ખર્ચે થનાર કામોથી મહાનગરની સુખાકારીમાં વધારો થશે, સગવડતામાં વધારો થશે, આપણા મહાનગરમાં બદલાવ થશે, મહાનગર વિકસશે. બદલાતા સમયની સાથે બદલાવ પણ આવશ્યક હોય છે અને બદલાવ એ પ્રગતિની જર્ની હોય છે. આદરણીય મોદીજીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષથી સરકાર ચાલી રહી છે. રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર ચાલી રહી છે. એક સ્થિર સરકાર, એનાથી થતો વિકાસ, એનાથી થતી પ્રગતિ એ આપણે સૌ જોઈ રહ્યા છીએ. મને બરાબર યાદ આવે છે, આજથી 25 વર્ષ પહેલા હું ધારાસભ્ય હતો અને અહીંથી ભાવનગરથી ગાંધીનગર જવાનું હોય, સિંગલ રોડ હોય, રસ્તાની અંદર અવારનવાર અકસ્માતો થતા હોય, ટ્રાફિકની સમસ્યાઓ હોય અને અવારનવાર અખબારોમાં, ટેલિવિઝનની અંદર આ રસ્તો દ્વિમાર્ગીય થવો જોઈએ એવી રજૂઆતો થતી હતી. એવી જ રીતે દેશને 7000 કિલોમીટર કોસ્ટલ લાઇન મળી છે. આ સમગ્ર કોસ્ટલ લાઇન એ વિકાસનું દ્વાર બની શકે. બે માધ્યમોથી સમુદ્ર તટને આપણે વિકાસના દ્વાર ખોલી શકીએ. એક સમુદ્ર તટ પર બંદરગાહનો વિકાસ થાય, પોર્ટ ડેવલપમેન્ટ થાય, અને પોર્ટ ડેવલપમેન્ટની સાથે કોસ્ટલ હાઈવે થાય, તો કનેક્ટિવિટી બહેતર થાય, તો આપણે ત્યાં ઔદ્યોગિક વસાહતો સ્થાપી શકીએ. મને બતાવતા ખુશી થાય છે કે સમગ્ર ગુજરાતના 100 કિલોમીટરના સમુદ્ર તટ પર છેલ્લા 25 વર્ષની અંદર 49 ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર ડેવલપ થયા છે, એટલે કે ઔદ્યોગિક વસાહતો ડેવલપ થઈ છે. દર 50 કિલોમીટર તમે વાપીથી ચાલુ કરો તો વાપી હોય, વાપીથી આગળ આવો એટલે વલસાડ હોય, વલસાડથી આગળ આવો એટલે સુરત, સુરતથી આગળ જાઓ એટલે અંકલેશ્વર, અંકલેશ્વરથી દહેજ, દહેજથી ધોલેરા, ધોલેરા સૌથી ભાવનગર, અલંગ, અલંગથી આગળ જાઓ એટલે વેરાવળ, રાજુલા, 49 વિવિધ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર ડેવલપ થયા. 50 લાખથી વધારે લોકો અન્ય રાજ્યોમાંથી ગુજરાતની અંદર રોજગારી માટે સ્થાયી થયા યા તો રોજગારી મેળવી રહ્યા છે. એટલે કે ગુજરાત વિકસી રહ્યું છે. દેશની સાથે મોદીજીએ બહુ સારી વાત કરી છે કે રાજ્યોના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ. જ્યારે રાજ્યનો વિકાસ થાય
ત્યારે રાષ્ટ્રનો વિકાસ થાય. પરંતુ જ્યારે રાજ્યના ગામડા અને રાજ્યના શહેરોનો વિકાસ થાય ત્યારે રાજ્યનો વિકાસ થતો હોય છે. આ વિકાસને સુનિશ્ચિત કરવા માટે થઈને ભાવનગર ક્ષેત્રની અંદર પણ નિમુબેન બતાવી રહ્યા હતા કેટલાય વિકાસના કાર્યો એ આપણા વિસ્તારની અંદર થયા છે. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.